નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 6 મે 2025 આજના મહત્વના બપોરના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને બપોરથી લઈ અને આવતીકાલે તેમજ પરમ દિવસે એટલે કે 6, 7, 8, 9, 10 તારીખની અંદર ગુજરાતના કયા કયા સેન્ટરોમાં ભારેથી અતિભારે માવઠાનો વરસાદ થશે, તેમજ છેલ્લી 12-13 કલાકથી ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, એટલે કે માવઠું ખેડૂતોને નુકસાન કરી રહ્યું છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। આજે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, તેમજ બપોરે અને સાંજે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ। અત્યારની આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેમાં નલિયા અને ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। સાથે સાથે પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે, જૂનાગઢ છે, તેમજ માંડવી, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, આ જે મહુવા પંથકના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત આજુબાજુના તેમાં પણ વરસાદની સંભાવના રહે છે। બપોરના સમયની વાત કરીએ 12 થી 1ના સમયગાળા દરમિયાન તો ખાસ કરીને જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર કરશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકાથી લઈ ભાણવડ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ, વેરાવળ, માંગરોળ, કેશોદ, મહુવા, રાજુલા આ બધા પંથકની અંદર અસર કરી શકે। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તો સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। સાંજના 5-6 વાગ્યાની અપડેટની વાત કરીએ તો ખાવડા, નલિયા, ગાંધીધામમાં હળવો મધ્યમ વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ તીવ્રતા ઘટશે। હળવદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર હળવા સામાન્ય ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા તેમજ ખાસ કરીને જોઈએ તો ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ગોધરા, દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળે। રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, ગાંધીનગર, બાયડ, અમદાવાદ, વિરમગામ સાઈડના જે વિસ્તારો છે, નળ સરોવર, સુરેન્દ્રનગર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર, કપડવંજ આ બધા વિસ્તારો, ખંભાત સાઈડના વિસ્તારો, બોરસદ, તારાપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, જંબુસર તેમાં પણ ભારે વરસાદ રાત્રે જોવા મળશે। હવે આપણે વાત કરીએ રાત્રે 1 વાગ્યાના સમયગાળા દરમિયાન આખી મેઘસવારી સૌરાષ્ટ્ર તરફ આવી શકે, જેમાં ધ્રાંગધ્રા, કુડા, હળવદ, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, નળ સરોવર સાઈડના વિસ્તારો તેમજ રાજકોટ, શાપર, વેરાવળ, જસદણ, બોટાદ, બરવાળા, રાણપુર, ધંધુકા તેમજ ખાસ કરીને ભાવનગર સાઈડના જે વિસ્તારો છે, અમરેલી પંથક, પાલીતાણા, શિહોર, ઉમરાળા, તળાજા, સાવરકુંડલા, મહુવા તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ખંભાત, ખેડા, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં દહેજ, ભરૂચ, કોસંબા, ડેડિયાપાડા, ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળે। આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો જામનગર, ગાંધીધામ તેમજ ભાણવડ, રાજકોટ, ગોંડલ તેમજ જૂનાગઢ સાઈડના વિસ્તારો, પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, રાજુલા આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર તેમજ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોર પછીના સમયગાળાની વાત કરીએ, જેમાં ગઢશીશા, ભુજ, ગાંધીધામ, ભસાવ, નિરોણા, માંડવી, મુંદ્રા, ખાવડા, ધોળાવીરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખંભાળિયા, લાલપુર, કાલાવડ, રાજકોટ, શાપર, વેરાવળ, વાંકાનેર, સાવડી, રોલ, જામનગર આ જે તમામ વિસ્તારો છે, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, નળ સરોવર, લીંબડી, રાણપુર સાઈડના વિસ્તારો, ચોટીલા, જસદણ, બોટાદ, બાબરા, ગઢડા, બરવાળા
વલભીપુર, ભાવનગર, સિહોર આ તમામ વિસ્તારો, પાલીતાણા, તળાજા, બગસરા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા, હિંમતનગર તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, ખંભાત, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા પંથક તેમજ અમોદ સાઈડના વિસ્તારો, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપીમાં પણ ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ. 7 તારીખમાં તો 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાપર, ગાંધીધામ ને ભુજ તેમજ કુડા, વિરમગામ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ધોળકા, નડિયાદ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમાં જામનગર હોય, રાજકોટ હોય, ચોટીલા હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, શાપર, વેરાવળ સાઈડના વિસ્તારો, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, નર્મદા તેમજ સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી આ તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ વરસાદ જોવા મળશે. 8 તારીખે બપોરે 12 વાગ્યાની અપડેટ આપણે જોઈએ તો 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ગીર સોમનાથ હોય, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર સાઈડના તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ જોવા મળશે. ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. 8 તારીખની અંદર ખાસ કરીને સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિ મેઘતાંડવ જોવા મળશે, જેમાં સલાયા હોય, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, બોટાદ તેમજ ભાવનગર, અલંગ તેમજ તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, ઉના અને મહુવા, રાજુલા પંથક તેમજ જામનગર, સુરેન્દ્રનગર, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો કે જેની અંદર ભારેથી અતિ ભારે. હવે આપણે જોઈએ કે આગામી 10 દિવસમાં કેટલો વરસાદ ક્યાં પડી શકે. જીએફએસ મોડલ અનુસાર ગુજરાતની અંદર વરસાદ કચ્છની અંદર ગાંધીધામમાં 3 ઇંચ, હળવદમાં 4, અમદાવાદમાં 2 થી 2.5, મહેસાણા આજુબાજુ પણ 2 થી 3 ઇંચ, સૌથી વધારે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જેમાં 3 થી 4 ઇંચ, ગોંડલ આજુબાજુ તેમજ ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અને બોટાદ જિલ્લાના કોઈ વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ ક્યાંક પડી શકે. બાકી 2 ઇંચથી નીચો વરસાદ જોવા મળી શકે, પરંતુ કરા સાથે જે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો હવે આપણે વાત કરીએ આ આગલા 10 દિવસની અપડેટ હતી. તો ખાસ કરીને આવનારા 3 દિવસમાં પણ વરસાદની શક્યતા અને 24 કલાકની અંદર પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આપણને દેખાઈ રહી છે.